આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. શ્રોતા મિત્રો, ભાગ 1માં આપણે વાત કરી સ્ત્રીની માનસિક શારીરિક સમસ્યાઓની, તેમના જે જીવનના તબક્કાઓ છે એ વિષય પર વિસ્તૃત વાત કરી. આ વખતના ભાગ 2માં આપણે વાત કરીશું એવી કેટલીક બીમારીઓ જેનાથી સ્ત્રી પોતે પીડાતી હોય પણ ઘણીવાર એને એ બાબતનો ખ્યાલ નથી કે આ શાના લીધે તકલીફો થાય છે. એ બાબતની યોગ્ય માહિતી નથી, જેના લીધે એ પોતાની આ વાત કોઈને કહી નથી શકતી. આજે આપણી સાથે છે ડૉક્ટર માધવ હિરાણી, હિરાણી હોસ્પિટલ, ભુજ, કચ્છ, ગાયનેકોલોજિસ્ટ. તો સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને ડૉક્ટર સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે, ધન્યવાદ અહીંયા બોલાવવા માટે. સર, હમણાં જે આપણે વાત કરી કે સ્ત્રી રોગો અને એની સમસ્યાઓ, તો હમણાંના સમયમાં જ્યારે સ્ત્રીની જીવનશૈલી બદલાય છે, પહેલાં સ્ત્રી ઘરમાં રહેતી અને ઘરના કામકાજને કરતી, પણ હવે સ્ત્રી બહાર પણ જાય છે અને કદાચ એની રૂટીન લાઈફ છે એટલી હાર્ડ થઈ ગઈ છે અને એમાં એને ટાઈમનું મેનેજમેન્ટ, કામનું મેનેજમેન્ટ, ખાણીપીણીમાં પણ ઘણા મોટા ચેન્જીસ આવ્યા છે. તો આવા સમયમાં અમુક સમસ્યાઓ એવી છે કે જે નાની દીકરીઓમાં પણ જોવા મળે છે અને સ્ત્રીઓમાં પણ જોવા મળે છે, જેના કોઈ બાહ્ય લક્ષણો નથી. અને એ શબ્દ હમણાં જે બહુ જ સંભળાય છે એ છે PCOD. તો આ કેવા પ્રકારની તકલીફ છે, એમાં શું લક્ષણો હોઈ શકે અને એના પરિણામ સ્વરૂપ એને કેવી તકલીફો આવી શકે, એ વિશે વિસ્તૃત વાત કરશો? હવે આપણે જો PCOD વિશે વાત કરીએ તો એ કોઈ બીમારી નથી. પહેલું તો આપણો જે મિસકન્સેપ્શન છે કે એ બીમારી છે એ આપણે આપણા દિમાગમાંથી કાઢી નાખવું જોઈએ, કારણ કે એ કોઈ બીમારી નથી. પહેલે એને ટર્મ કહેવાતો PCOD મતલબ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, પણ એ હવે ચેન્જ થઈને અમારી ટેકનિકલ ભાષામાં હવે અમે લોકોને PCOS કહીએ છીએ, જેને કહેવાય પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે બેઝિકલી કેવું છે કે એ કલેક્ટિવ ઓફ ડિફરન્ટ સિમ્ટમ્સ છે, જેને એક આપણે સિન્ડ્રોમ કહીએ. હવે એ કોઈ ડિઝીઝ નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, PCOD એટલે શું કે PCOS એટલે શું કે જેમ કે આપણા ભાગમાં આપણે વાત કરેલી કે નિયમ પ્રમાણે જ્યારે માસિક આવે, જ્યારથી સ્ટાર્ટ થાય, નિયમ એવો છે કે બંને અંડાશયમાંથી એક અંડાશયમાં એક અંડ મોટું થાય. હોર્મોન લેવલના કારણે જે અંડ મોટું થાય એ અંડ મેચ્યોર થાય. એ મેચ્યોર થઈને એ અંડાશયથી છૂટું પડે અને અંડાશય છૂટું પડીને જે વીર્ય જે લઈ જતી નસો હોય એને એ કેચ કરે અને પછી તમે સંબંધ રાખો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધે, અથવા તમને જો પ્રેગ્નન્સી ન રહે તો માસિક આવી જાય. હવે આ વસ્તુ જે છે અંડાશયને રિલેટેડ છે. PCOS એટલે કે શું કે જે અંડ મોટું થવું જોઈએ, આ દિવસ પ્રમાણે હોર્મોન્સ લેવલ વધે એ પ્રમાણે અંડ મોટું થવું જોઈએ, એ અંડ મોટા ન થાય અને એ નાના રહી જાય, એટલે મેચ્યોર ન થઈ શકે. હવે મેચ્યોર ન થઈ શકે અને કલેક્ટિવલી બધા ભેગા રહે તો એને PCOS કહીએ. સો બેઝિકલી એ વસ્તુ કેવું કે એ સિન્ડ્રોમ છે, ઇટ ઇઝ નોટ અ ડિઝીઝ. એટલે આપણને એ વસ્તુ મિસકન્સેપ્શન કાઢી નાખવી જોઈએ. હા, ડેફિનેટલી ઘણી બધી સિમ્ટમ્સ એના એવા છે કે જે આપણા હવે જે પહેલાં કરતાં જે રૂટીન છે, આપણા ચેન્જ ઓફ હેબિટ્સ છે, ચેન્જ ઓફ ફૂડ છે, એનામાં પણ રિલેટેડ છે. જેમ કે હવે તમે વાત કરો તો PCOS ઇઝ વેરી મચ રિલેટેડ ટુ ઓબેસિટી. ઓબેસિટીના કારણે પણ હોય છે. જંક ફૂડના કારણે ઓબેસિટી થયું એના કારણે થઈ શકે. જ્યારે આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે દેર ઇઝ સમથિંગ કોલ્ડ AMH. આપણે AMH એન્ટી મુલેરિયન હોર્મોન, જે કેપેસિટી બતાવે કે આ ફિમેલ પાસે ડેફિનેટલી આટલા ટાઈપનો અંડનો જથ્થો છે. તો એ જે AMH લેવલ છે, યુઝ્યુઅલી જ્યારે PCOS હોય તો AMH લેવલ હાઈ આવે, કારણ કે જે એગ્સ મેચ્યોર થવા જોઈએ ટાઈમ ટુ ટાઈમ એ થાય નહીં, એટલે ઓટોમેટિકલી એ જથ્થો એમનો પડ્યો રહે. હવે એના કારણે ઘણી વખત PCODના કારણે ઘણી વખત ઇન્ફર્ટિલિટી થઈ શકે, કારણ કે અનિયમિતતા થાય, માસિક આવવાની, અંડ બનવાનું અનિયમિતતા હોય તો એ બધું લઈ જઈ શકે ઇન્ફર્ટિલિટી ફ્યુચરમાં. ઇન્ફર્ટિલિટી આમ ડાયરેક્ટલી રિલેટેડ નથી, પણ ઘણી વખત PCOD ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોઝ. PCODમાં યુઝ્યુઅલી શું હોય કે બિકોઝ અંડ્સ મેચ્યોર ન થઈ શકે તો ક્વોલિટી ઓફ એગ્સ, આપણી પાસે જથ્થો ઘણો છે પણ એ ક્વોલિટી જે કહીએ ને એ સમજી લેવાનો કે 40-50% જેટલી જ સારી હોય, બાકીના 40-50% એટલા સારા ન હોય, એટલે એ વસ્તુ આગળ જઈને ઇન્ફર્ટિલિટી ઇસ્યુ કરતા હોય છે. એટલે આની કોઈ સારવાર ખરી? સારવાર બેઝિકલી કેવું છે કે યુઝ્યુઅલી અમે લોકો કહેતા હોઈએ કે માસિક 2 મહિને 3 મહિના સુધી જો તમારે ડિલે થતું હોય, પીરિયડ ઠેલાતો હોય તો એટલું ઠેલાવું ન જોઈએ. 1.5-2 મહિને દવા લઈ અને માસિક લઈ આવવું જોઈએ, કારણ કે માસિક, આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી, માસિક કેવી રીતે આવે કે જે દિવાલ કે જે આપણે પડ કહીએ કે ગર્ભાશયની જે દિવાલ કહીએ, જે પ્રેગ્નન્સીને હેલ્પ કરે એને ચીપકવા માટે, તો એ દિવાલનું ખરવું એ માસિક છે. તો હવે જો તમે 2-3 મહિના સુધી તમને માસિક નહીં આવે તો એ જે દિવાલ છે એ જરૂરિયાત કરતાં મોટી સાઇઝની થઈ જશે. તો જ્યારે માસિક આવશે ત્યારે ખૂબ જ આવશે. આપણે કહીએ ને કે તમે સેનિટરી પેડ્સ યુઝ કરો, ફ્લો વધારે હોય, ગંઢા પડે, તો હવે એના કારણે શું છે કે બીજા ઇશ્યુઝ ઘણા થઈ શકે. એટલે આપણને ટાઈમ ટુ ટાઈમ મેડિસિન્સ લઈ
અને આપણે પીરિયડ લઈ આવી શકાય. એટલે આપણે જ્યારે પ્રેગ્નન્સી પહેલાં પ્લાન કરતા હો, પહેલાંનું જે ટાઈમ પીરિયડ છે, જો એમાં એવું ઇસ્યુ થાય તો 2 થી 3 મહિને એક વખત દવા લઈને માસિક આવી જાય એવું કરી શકાય. પણ એના પછી જ્યારે ખરેખર જો ઇન્ફર્ટિલિટી આના રિલેટેડ હોય તો એની ઘણી બધી ટ્રીટમેન્ટો આવતી હોય છે. તમે ફોલિકલ મોનિટરિંગ કહેતા હોઈએ, અમે ઓવ્યુલેશન ઇન્ડક્શનના ડ્રગ્સ આપી, આપણે સિરીઝ ઓફ સ્કેન્સ કરતા હોઈએ, અલ્ટ્રાસાઉન્ડ કરીએ, જેનાથી જોઈએ કે જે પણ દવાનો ડોઝ આપ્યો છે એના પ્રમાણે અંડ મોટું થાય છે કે નથી થતું. થાય છે તો એનું આપણે આખું સ્ટડી કરીએ કે કેટલી સાઇઝે કેટલા દિવસે મોટું થાય છે. એ પ્રમાણે આપણે આખું સ્ટડી કરી અને પછી કપલને ગાઈડ કરતા હોઈએ કે ભાઈ હવે નેક્સ્ટ 4 થી 5 દિવસ છે એ તમારા ફર્ટિલિટી માટે બેસ્ટ ટાઈમ છે. એના કારણે આપણે જે ઇન્ફર્ટિલિટીનો ઇસ્યુ છે એ સોલ્વ કરી શકીએ. બટ બાકી રૂટીન લાઈફમાં મેં જેમ કીધું કે પીસીઓડીથી બીજું કોઈ તકલીફ એઝ અ ફિમેલને કે રેગ્યુલર લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો હોતો. એટલે ઘણી એમ આપણે જોઈએ ને કે 10 છોકરીઓમાંથી 8 છોકરી એમ પીસીઓડી હોય છે, તો એ ખ્યાલ કઈ રીતે આવે કે આ પ્રકારની કોઈ તકલીફ છે? પીસીઓડી યુઝ્યુઅલી કેવી રીતે ખબર પડતી હોય? સૌથી પહેલું પીરિયડ રેગ્યુલરાઇઝ ન હોય, મહિને રેગ્યુલર ન હોય, 1.5 મહિને 2 મહિને 3 મહિને ચડીને આવે. બીજું ઘણી વખત વેઇટ વધારે હોય, મેં જેમ કીધું કે ઓબેસિટી ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોઝ. ત્રીજી વસ્તુ એવી છે કે ઘણી વખત આ અનિયમિતતાના કારણે જ્યારે આપણે સ્કેન્સ કરાવતા હોઈએ અલ્ટ્રાસાઉન્ડ કે ભાઈ શું કામ માસિક અનિયમિત છે, તો ઓવરીની કન્ડિશન જોઈને આપણને ખબર પડતી હોય કે ભાઈ આને પીસીઓએસ સિસ્ટમ છે. એના રિલેટેડ ઘણી વખત થાઇરોઇડ પણ TSH લેવલ પણ વધારે આવતું હોય છે. તો આ રીતે ઇન્ટરલિંક વસ્તુ હોતી હોય તો આપણે માસિકમાં અનિયમિતતા છે એનાથી આપણને વધારે આઈડિયા આવે અને એનું આપણે જેમ ઇન્વેસ્ટિગેશન કરીએ. અલ્ટ્રાસાઉન્ડ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સોનોગ્રાફી કયો, ગર્ભાશય અંડાશયની સોનોગ્રાફી જે આપણે કહેતા હોય, પેલ્વિક સ્કેન કહીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી આપણને અંડાશય અને ગર્ભાશયનું બંનેની એક્ઝેક્ટ સિચ્યુએશન ખબર પડતી હોય. સામાન્ય રીતે માસિક છે એ મહિને પોતાની નિયત તિથિ છે એ પ્રમાણે આવે તો બરોબર છે, એમાં અઠવાડિયું આગળ પાછળ થઈ શકે તો? હા, થઈ શકે. બધાની સાયકલ સેમ ન હોય, સબ્જેક્ટિવ છે. કોઈકની સાયકલ 24 દિવસની હોય, કોઈકની 28 દિવસની હોય, કોઈકની 32-35, કોઈકની 40 દિવસની પણ સાયકલ હોય. પણ યુઝ્યુઅલી એવરેજ 28 થી 30 દિવસ એ રેગ્યુલર સાયકલ્સ ગણાતી હોય. અને આ સમય દરમિયાન અતિશય એને પેઢુમાં દુખાવો થવો કે ચક્કર આવવા કે આ બધી સમસ્યાઓ એ સામાન્ય ગણી શકાય? ના, પીસીઓડી કે પીસીઓએસમાં તમને પેઢુમાં દુખાવો કે એવું ફરિયાદ નથી હોતી. હવે એના માટે ઘણી વખત એવું પણ હોય કે પેટમાં દુખાવો છે તો એ શાના કારણે છે, એનું પહેલે ડાયગ્નોસિસ કે એનું પહેલાં આપણને ઇન્વેસ્ટિગેશન કરવું બહુ જરૂરી છે. ઘણી વખત પેટમાં દુખાવો સામાન્ય રીતે બધાય ફિમેલને ફર્સ્ટ 2 ડેઝ તો થોડું પેઇન હોતું હોય, વિચ ઇઝ બેરેબલ. અનબેરેબલ પેઇન હોય કે તમારું રૂટીન કામ કરવામાં જો તમને અડચણ આવતું હોય, દેન વી શુડ ઇન્વેસ્ટિગેટ. એટલે એને તમે ઇગ્નોર ન કરી શકો. તમને એનું કારણ જાણી માની લો કે હવે મારે આજે સવારથી ઓફિસ જવાનું હતું ને ઓફિસ પણ ન જઈ શકે અને પેઇન કિલર લઈને સૂવું પડે, તો દેટ ઇઝ નોટ નોર્મલ. તો એના માટે તમારે કરવું જરૂરી છે. હવે ઘણી વખત અત્યારે અમે ઘણા બધા કેસીસમાં જોઈએ તો એન્ડોમેટ્રિયોસિસ કહીએ તો એન્ડોમેટ્રિયોસિસનું ચલણ વધેલું. હવે એન્ડોમેટ્રિયોસિસનું પહેલે અવેરનેસ નથી એટલું કે હવે પહેલાં કરતાં ઇન્વેસ્ટિગેશન્સ, સેન્સિટિવિટી કે સ્પેસિફિસિટી કહીએ એ વધી ગઈ છે, જેના કારણે આપણને કેસીસ વધારે જોવા મળે છે. હવે એન્ડોમેટ્રિયોસિસ વસ્તુ શું છે કે જે આપણે આગળ વાત કરી કે ગર્ભાશયનો જે દિવાલની ટિશ્યુ હોય એ ટિશ્યુ આઉટસાઇડ ધ યુટ્રસ ગ્રો થાય. એ ગમે ત્યાં ગ્રો થઈ શકે. આઉટસાઇડ ધ યુટ્રસ અંડાશયની આજુબાજુ જ ગ્રો થઈ શકે કે પછી અંડાશયને અને સંડાસની જે કોથળી હોય એની વચ્ચે ગ્રો થઈ શકે. તો એ ટિશ્યુઝ અંદર ગ્રો થાય. હવે જ્યારે માસિક આવે તો જે ટિશ્યુઝ ગર્ભાશયની અંદર એક્ટિવ થાય ને શેડ થાય, એવી જ રીતે આ બધી ટિશ્યુઝ પણ એક્ટિવ થઈ જાય બિકોઝ ઓફ હોર્મોન લેવલ રાઇઝ થાય. એટલે તો એ વસ્તુ બેઝિકલી ખરાબો છે, ટોક્સિન્સ કહીએ. તો હવે એના કારણે શું થાય કે એની વૃત્તિ એવી હોય કે અંદર જેટલી બી સારી ટિશ્યુઝ છે એને એક પોતાની સાઈડ ભેગું કરીને એક ગંઢા જેવું કે એવું બનતું હોય. એ સોનોગ્રાફિકલી ડિટેક્ટ કરવું બહુ અઘરું છે, ખાલી એન્ડોમેટ્રિયોસિસ. ઘણી વખત એન્ડોમેટ્રિયોસિસને કારણે અંડાશયમાં ગાંઠ થઈ જાય. ગાંઠ એટલે કે લોહીની ગાંઠ હોય જેને લાંબો સમય સુધી પડીને એ લોહીની ગાંઠ થઈ જાય. એટલે એનો કલર આખો ચોકલેટ જેવો ડાર્ક બ્રાઉન જેવો થઈ જાય, જેને આપણે ચોકલેટ સિસ્ટ કહેતા હોઈએ. જો એવું હોય તો તમે સોનોગ્રાફિકલી ડાયગ્નોસ કરી શકો. પણ એવું કશું જ ન હોય ને એના છતાં બી જો સિવિયર પેઇન કે એબ્ડોમિનલ પેઇન હોય તો એન્ડોમેટ્રિયોસિસનું આપણને ચલણ હમણાં મેં જેમ ડાયગ્નોસિસ કરવું હોય તો એક જ વસ્તુ છે વિચ ઇઝ આમ ડ્રગ ડાયગ્નોસિસ, તો એ લેપ્રોસ્કોપીથી જ ખબર પડે. હવે એન્ડોમેટ્રિયોસિસ ઇટસેલ્ફ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટોપ 3 કોઝિસ તમે કયો ઇન્ફર્ટિલિટીના, તો એ છે. હવે એન્ડોમેટ્રિયોસિસના કારણે કે અંદરના જે ટિશ્યુઝ, જે નોર્મલ ટિશ્યુઝ હોય એ જ એટલા હેલ્ધી ન હોય, એન્વાયરમેન્ટ ઇઝ નોટ દેટ હેલ્ધી, તો ઇટ લીડ્સ ટુ ઇન્ફર્ટિલિટી. હવે એન્ડોમેટ્રિયોસિસના કારણે જેમ મેં કીધું ચોકલેટ સિસ્ટ થઈ જાય તો અંડાશયની જેટલી ક્વોલિટી છે સિસ્ટ બની જાય તો નોર્મલ ટિશ્યુઝ બધી ડેમેજ થઈ જાય. એટલે ક્વોન્ટિટી તો ઘટે જ ઘટે, ક્વોલિટી બી પુઅર થાય. હવે ઘણી વખત 26 વર્ષનું એજ હોય પણ ચોકલેટ સિસ્ટ કે એન્ડોમેટ્રિયોસિસ હોય તો એના કારણે જે એની AMH વેલ્યુ છે એ ભલે કદાચ સારી હોય પણ ક્વોલિટી એની આખી પુઅર થઈ જાય. એટલે આના કારણે પણ આપણને શું છે,
યંગ એજમાં ઘણું બધું ઇન્ફર્ટિલિટી જોવા મળે છે. હમણાં જે આ ટોયલેટ સીટ છે વેસ્ટર્ન યુઝ કરે છે, એના લીધે શરીરના એ ભાગ છે વળી નથી શકતા, એના લીધે થાય છે. કે પછી સેનેટરી પેડ્સ યુઝ કરે છે તો એના લીધે અંદર ઇન્ફેક્શન થઈ જાય છે, એના લીધે આવી સમસ્યાઓ આવી છે. તો શું એ વાત સાચી છે? ના, એ ને આને કોઈ કોરિલેશન નથી. સેનિટરી પેડ્સથી ઇન્ફેક્શન થઈ શકે એ વસ્તુ અલગ છે. એ વજાઇનલ ઇન્ફેક્શન આપણે કહીએ એ ઘણી વખત ઘણાને થતું હોય છે, બિકોઝ અનસ્ટરાઇલ હોય. એટલે સેનિટરી પેડ્સ યુઝ્યુઅલી જેટલા પણ માર્કેટમાં મળતા હોય સ્ટરાઇલ હોય, એટોક્લેવ કરેલા હોય કે એનું જે સ્ટરીલેશન પ્રોસેસ હોય એ કરેલું હોય, એના કારણે ઇન્ફેક્શન થવાના રેર ચાન્સીસ હોય. પણ એ લોકો જ્યારે કપડું યુઝ કરે, જે ગામડાઓમાં યુઝ કરે છે, જે આપણે ના પાડતા હોય, તો એના કારણે ઇન્ફેક્શન થવાનું વધી જાય. એનાથી એન્ડોમેટ્રિયોસિસ કે આને કોઈ રિલેશન નથી. અને સર આ સેનેટરી પેડની જગ્યાએ પણ હવે એક રબરની સિલિકોનની ટ્યુબ્સ ને નાની કેપ્સ્યુલ ને એવું આવે છે, તો એ કરવું કેટલું હિતાવહ એમ? અત્યારે ઘણા બધા સેનિટરી પેડ્સ સિવાય પણ આપણે ઘણા બધા ઓપ્શન્સ છે. જેમ તમે કીધું સિલિકોન કપ્સ છે, ઇવન ડુશ આવે છે, તો એ બધું કરી શકાય. કપ્સને કેવું છે, એ રિયુઝેબલ કપ્સ આવતા હોય છે. રિયુઝેબલ કપ્સ આર ગુડ અનટિલ એને પ્રોપરલી સ્ટરલાઇઝ કરીને રિયુઝ કરવામાં આવે તો, નહીં તો ઘણી વખત ઇન્ફેક્શનનો ભાગ થઈ શકે. બીજું કે થોડું કપ્સમાં એવું હોતું હોય છે, આ બધું કેવું છે સબ્જેક્ટિવ છે, કોને કયું વસ્તુ ફાવે છે એના ઉપર છે. ઘણી વખત કપ્સ પોતાની રીતે ઇન્સર્ટ કરવું ડિફિકલ્ટ પડે તો એના કારણે વાઇડલી એક્સેપ્ટેબલ નથી. ઇટ ઇઝ મોર લાઇક કે જેને જે રીતે ફાવતું એ રીતે. પણ અત્યારે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, એમાં તમે યુઝ કરી શકો, એમાં કોઈ જ વાંધો નથી. એના માટે ડોક્ટરની સલાહ લઈ. ઘણી વાર શું ગર્લ્સ સ્પોર્ટ્સમાં ને એમાં હોય છે, તો સ્પોર્ટ્સમાં અલગ અલગ ફિઝિકલ એક્ટિવિટીઝ થતી હોય તો એમાં આ બધું યુઝ કરે તો એને નુકસાનકારક નથી ને? હા, ડેફિનેટલી એ લોકો કરે છે. હવે એના કારણે બીજી વખત ઘણાને ઇન્ફેક્શન કે થઈ જાય તો, કે ઘણાને એલર્જીસ પણ હોતી હોય છે, તો હવે એ ડિટેક્ટ કરવું જરૂરી છે. હવે એક સારવાર છે IVF ટ્રીટમેન્ટ. તો હમણાંના સમયમાં આ શબ્દ બહુ પ્રચલિત થયો છે અને દરેક જગ્યાએ ઘણીવાર બોર્ડ આપણે વાંચતા પણ હોઈએ. તો એ કઈ રીતે ઉપયોગી છે અને આ ટ્રીટમેન્ટ કોના માટે છે? હવે IVF વિશે વાત કરીએ તો IVF બેઝિકલી ઇઝ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે કે જે પણ વસ્તુ કુદરતી આપણા શરીરની અંદર થાય છે, આપણે જે મેં આગળ વાત કરી કે અંડ બનવે, અંડ એનું મેચ્યોર થાય, એ અંડ મેચ્યોર થઈ અને જે છૂટું પડે, એ છૂટું પડ્યા પછી વીર્યની જે નસો આપણે કહેતા હોય ફેલોપિયન ટ્યુબ, એને કેચ કરી અને એ ડ્યુરિંગ એ 4 થી 5 દિવસ તમે રિલેશન રાખો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય. હવે આ બધી જ પ્રક્રિયા શરીરની બહાર થાય. એટલે IVFમાં કેવું છે કે એક લોંગ પ્રોસેસ છે. એનામાં પહેલે તમે 8 થી 10 દિવસ માટે, ઘણાને 10 દિવસ 12 દિવસ જેવી રીતે બોડી રિસ્પોન્સ આપે એવી રીતે ઇન્જેક્શન્સ ચાલુ થાય, જે અંડાશયમાં જે અંડ છે એને મોટા કરવા માટે. એ અંડ જ્યારે મોટી સાઇઝના, એને અમે યુઝ્યુઅલી કહેતા હોય કે 18 થી 20-22 mm થવા જોઈએ, એ સૌથી સારામાં સાઇઝ અને ત્યારે મેચ્યોર થાય. એટલે આપણે જેટલા પણ અંડ જોઈતા હોય એ બધાએ અંડ એક સાથે મોટા થવા જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે IVF માટે, કારણ કે કોઈક આગળ જશે, કોઈક પાછળ જશે તો તમે એક સાથે ના કરી શકો, તો પ્રોસિજર ના થઈ શકે. તો હવે એ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક સાથે મોટા થઈને લગભગ 20 થી 22ની સાઇઝ પહોંચે બધા, ત્યારે આપણે એને એક છેલ્લું જે ટ્રિગર ઇન્જેક્શન કહેતો હોય, જેનાથી અંડ છૂટું પડવાની તૈયારી થાય, એ ટ્રિગર ઇન્જેક્શન આપીએ છીએ. પછી આપણે એને ઓટોમેટિકલી જેમ નેચરલ સાયકલ જે એવી રીતે છૂટું ના પડવા દઈએ. છૂટું એવરેજ ઇઝ 36 અવર્સમાં એવરેજલી છૂટું પડતું. એના પહેલાં આપણે 34 થી 35 કલાકે આપણે એને બહાર અલ્ટ્રાસાઉન્ડના ગાઈડન્સ હેઠળ એના જોઈને આપણે એને બહાર કાઢીએ. એ અંડ બહાર કાઢી અને એ અંડમાં આપણે મેલના સ્પર્મ્સ ઇન્જેક્ટ કરીએ. એમાં 2 ટાઈપ આવે. IVFમાં 2 ટાઈપ હોય છે. એક કન્વેન્શનલ IVF કહેવાય, જે જૂની અને સૌથી વર્ષોથી જે ચાલતી આવે છે, અને એના ઉપર અપગ્રેડેડ અને અપડેટેડ તમે પ્રોસિજર કહો તો ICSI છે. ICSI ઇઝ ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તમે જે વાત કરો છો કે કોઈ સ્ત્રી છે એ માતૃત્વ ધારણ ન કરી શકતી હોય, તો એના માટે આ IVF ટ્રીટમેન્ટ. IVF એટલે એમાં એ જ કે એના ઘણા બધા રીઝન્સ છે. હવે IVF એના માટે છે, આપણે અત્યાર સુધી બધાનું એક મિસકન્સેપ્શન છે કે ભાઈ માતૃત્વ ધારણ નથી કરતા એટલે ફિમેલનો જ પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ નોટ દેટ. 40% ફિમેલ છે તો 40% ઇઝ ઇક્વિવેલન્ટ ટુ મેલ. મેલ અને ફિમેલ બંને ઇક્વિવેલન્ટલી રિસ્પોન્સિબલ છે ફોર ઇન્ફર્ટિલિટી. 40% મેલ, 40% ફિમેલ. બાકીના 20% છે એ ઘણી વખત અનએક્સપ્લેન્ડ અમે લેબલ કરતા. બધી જ વસ્તુ, ઇવન સ્પર્મ્સ નોર્મલ હોય, ફિમેલ સાઇડ પણ નોર્મલ હોય, પણ ઘણા બધા એવા ફેક્ટર્સ હોય તો બી એ લોકોને ઇન્ફર્ટિલિટીનો ઇશ્યુઝ થતો હોય. આ તો કુદરતી પ્રક્રિયા છે ને કે બાળકનો જન્મ થાય, માતૃત્વ ધારણ કરે, તો એમાં એવી કઈ સમસ્યા હોય છે કે જેના લીધે આ માતૃત્વ ધારણ ન કરી શકવાની સમસ્યા ઉદ્ભવે છે? અત્યારના કારણમાં આપણે ઘણા બધા એવું પણ જોઈ શકીએ કે વર્ક રિલેટેડ સ્ટ્રેસ છે, ઘરનું સ્ટ્રેસ હોય, ઓફિસના ટાર્ગેટ્સ પૂરા કરવાના હોય. સ્ટ્રેસ અત્યારે અમે ઘણી વખત જોઈએ છે, સ્ટ્રેસ વસ્તુ સૌથી વધારે બધું નોર્મલ હોવા છતાં બી ઇન્ફર્ટિલિટીનો ઇશ્યુ હોય. એવા ઘણા બધા આજુબાજુ એવા કારણો છે
જેના કારણે કે ઘણી વખત બધું જ ટેકનિકલી તમે કહો તો હસબન્ડ એન્ડ વાઇફમાં બધું જ નોર્મલ રિપોર્ટ્સ વાઇઝ બધું બરાબર છે, પણ છતાં બી એ લોકોને ફર્ટિલિટીનો ઇશ્યુ આવતો હોય છે. એટલે એ લોકો કોશિશ કરીને કરતા હોય પણ નથી થતું હોતું. તો પછી આઈવીએફ વસ્તુ કેવી છે કે આઈવીએફ ઇઝ ધ લાસ્ટ ઓપ્શન. પહેલે આપણે જેમ વાત કરી ઘણી વખત કે ગોળી આપીને અંડ બને છે, આપણે સ્ટડી કરીએ, એવું અમે ઘણી વખત આપણે કરતા હોઈએ. ઘણાને એનાથી જ રિઝલ્ટ મળી જતા હોય. ઘણાને એના પછી લેપ્રોસ્કોપી અત્યારે બહુ જ કે આમ વરદાન રૂપ છે. તો લેપ્રોસ્કોપીમાં પણ જે વસ્તુ બારે સોનોગ્રાફીને એનાથી ન ખબર પડતી, લેપ્રોસ્કોપી આપણે કરીએ તો એનામાં ઘણા બધા ઇશ્યુઝ મળતા હોય. એને કરેક્ટ કરો તો ઘણાને નેચરલી અથવા આઈયુઆઈ જે કહેતા હોય, જે ટ્યુબ્સ ઓપન છે એની ટેસ્ટ કર્યા પછી આપણે કરતા હોઈએ. આઈયુઆઈ એટલે વીર્ય ગર્ભાશયની અંદર મૂક, તો એ બધાથી પણ ઘણાને લગભગ ને પ્રેગ્નન્સી રહી જતી હોય. આઈવીએફ ઇઝ ધ લાસ્ટ રિસોર્ટ. અચ્છા, અને આઈવીએફ ટ્રીટમેન્ટની કોઈ ઉંમર ખરી એમ આ ઉંમરની અંદર થઈ જવું જોઈએ? ડેફિનેટલી. અત્યારે તો હવે આપણું એઆરટી બિલ આવ્યું છે, એના ઉપર તો સરકારે જ ઉંમરની રેસ્ટ્રિક્શન છે. જેમ કે આઈવીએફ ફિમેલ માટે 50 અને હસબન્ડ માટે 55. બીજું કે આઈવીએફની ઉંમર જેટલું જ વહેલું કરો એટલું વહેલી સફળતા. 30 વર્ષ હસબન્ડના સ્પર્મ્સ જે છે એ હર 2 થી 3 મહિને નવા રીજનરેટ થાય, પણ ફિમેલ્સમાં એવું નથી હોતું. એટલે સ્ત્રીમાં શું હોય કે 30 વર્ષની ઉંમરે એમની અંડાશયની ક્વોલિટી કે ક્વોન્ટિટી એ સારી હોય 30 વર્ષ સુધી. જનરલ પબ્લિકમાં આપણે એપ્રોક્સિમેટલી એવરેજલી વાત કરીએ તો, સિવાય કે એને કોઈ ડિઝીઝ ન હોય કે કશું પ્રોબ્લેમ ન હોય, તો 30 વર્ષ પછી ક્વોલિટી ધીરે ધીરે ઘટવા માંડે. અને 35 વર્ષ પછી તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઘટવા માંડે. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી તો આફ્ટર 35-40 પેરીમેનોપોઝલનો એજ સ્ટાર્ટ થાય તો આ ઇશ્યુઝ આવે. એટલે 30 વર્ષ પહેલાં તમે કરશો તો રિઝલ્ટ્સ બેસ્ટ અને બેટર આવશે. પછી ધીરે ધીરે જેવું રીતે કહ્યું, કારણ કે આમાં કેવું છે કે અંડાશયની ક્વોન્ટિટી કે ક્વોલિટી તમે ઇમ્પ્રૂવ નથી કરી શકવાના. ભગવાને જે તમને આપ્યું છે એ જ છે આપણી પાસે, બરાબર. અમુક મેડિસિન્સને આપણે આવે છે જે બહારથી સપોર્ટ કરીએ, જે ક્વોલિટી વધારી શકે. ઘણા બધા પ્રોસિજર્સ છે જે અમે કરીએ છીએ, જેને પીઆરપી કહેતા હોઈએ, પ્લાઝ્મા રિચ પ્રોટીન. હવે એ બધાથી વધે, પણ ઇટ ઇઝ નોટ 100%. એ બધું 5-10% એડ ઓન કરીને આપણને 10-15% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, પણ જે આપણી પાસે ઓરિજિનલ છે એ જ છે. એમાં તમે ફેરફાર કે એવું કંઈ ના કરી શકો. અને આઈવીએફ ટ્રીટમેન્ટ 100% સક્સેસફુલ જાય જ છે? ના, આઈવીએફ ક્યારે તમે 100% વસ્તુ કહી જ ના શકો, કારણ કે જેમ આપણે આગળ વાત કરતા હતા કે આઈવીએફમાં 3 તબક્કા હોય. કે પહેલે આપણે જે અંડને મોટા કરીને અંડને બહાર કાઢ્યા. હવે અંડને જ્યારે બહાર કાઢો તો એની અંદર સ્ત્રીબીજ હોવું બહુ જરૂરી છે. સ્ત્રીબીજ જે આવે એ નેચરલ કહીએ કે એની જે અંડની ક્વોન્ટિટી અને ક્વોલિટી છે એના ઉપર ડિપેન્ડ કરે. આપણે બહારેથી નથી નાખી શકવાના. આપણે બધાય સારામાં સારા મોંઘા ઇન્જેક્શન યુઝ કરીએ, પણ હવે એની અંડાશય જે ક્વોન્ટિટી કે ક્વોલિટી પ્રોડ્યુસ નહીં કરે. હવે માની લો કે કોઈકને 12 અંડ મળ્યા, પણ 12 અંડમાંથી જે 12 અંડ સોનોગ્રાફીમાં દેખાય છે, પણ બારે કાઢ્યું તો 4 જ સ્ત્રીબીજ હોય, તો એ તો આપણા હાથમાં નથી. એટલે પહેલો આ હર્ડલ ત્યાં આવે તમને. બીજો હર્ડલ એ આવે કે માની લો કે અંડાશય અને સ્પર્મનું મિલન ન થતું, તો એ આપણે એને મીટ ફર્ટિલાઇઝેશન, જેને ફલિનીકરણ કહીએ, એ આપણે કરાવી શકીએ. એને ઇક્સી પ્રોસેસથી, જે હું સમજાવતો હતો કે હરેક અંડમાં આપણે સ્પર્મને પોતે ઇન્જેક્ટ કરીએ, વિચ ઇઝ કોલ્ડ ઇક્સી. એ અત્યારનું લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલોજી છે. હવે ફલિનીકરણ આપણે કરી દીધું, પણ જ્યારે સ્પર્મ અને એગ મળશે તો એમાંથી જે ગર્ભ બનશે, એમ્બ્રિયો જે કહીએ, જે ગર્ભ બનશે, એ કેવી ક્વોલિટીનો બનશે, દેટ વિલ બી ડિપેન્ડન્ટ ઓન સ્પર્મ અને એગ. આ સેકન્ડ હર્ડલ છે. બંને સારું હશે તો સારો ક્વોલિટીનો ગર્ભ બનશે. એક ઉપર નીચે 19-20 હશે તો ગર્ભ એવું બનશે. બંનેમાં પ્રોબ્લેમ હશે તો ગર્ભ નબળો બનશે. હવે આ બધું કર્યું, આ બધી જ પ્રોસિજર આપણે બારે કરી છે, એટલે શરીરને કશી ખબર નથી. પછી થર્ડ સ્ટેપ આવે એમ્બ્રિયો ટ્રાન્સફરનો. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે જ્યારે અંદરની દિવાલ એકદમ પ્રોપર છે અને આપણે જે ગર્ભ જે છે એ ગર્ભને આપણે પાછો ગર્ભાશયમાં મૂકીએ, અને પછી એ ગર્ભ ત્યાંથી આગળ વધે અને મોટો થાય. હવે એ બોડી, કોઈ બી વસ્તુ આપણને કંઈ બી બહારની વસ્તુ હોય તો ઘણી વખત આપણને છીંકો આવે કે તાવ આવી જાય, કે બોડી એને રિજેક્ટ કરવાની કોશિશ કરતું હોય. એ પ્રમાણે બી આમાં કે બોડી બહારની પહેલે એને ખબર નથી કે આ મારી જ વસ્તુ છે, એટલે બોડી યુઝ્યુઅલી પહેલે એને રિજેક્ટ કરવાની કોશિશ કરતું હોય. આપણે બધા જ મેડિકેશન્સને બધું જ આપણે બહારથી આપીને સપોર્ટ આપતા હોઈએ તાકી એને ગ્રો થવા માટે. પણ એ બોડી એ ગર્ભને એક્સેપ્ટ કરે છે કે નથી કરતું? કરે છે તો માની લો આપણે ઘણી વખત 2 ટ્રાન્સફર કર્યા હોય તો બંને ગ્રો ન થાય, એક જ થાય તો એક ન થાય. હવે એ 2 વસ્તુ છે. એમ્બ્રિયો બી પોતાની રીતે ડેવલપમેન્ટ કેટલું આગળ વધે છે. ઘણા એમ્બ્રિયોઝ ન વધે, ઘણા એમ્બ્રિયોઝ પોતાની રીતે ડેવલપમેન્ટ અને બોડીને એક્સેપ્ટ કરવું બહુ જોઈએ છે. એટલે આ ત્રીજું હર્ડલ છે. આ 3 હર્ડલ તમે ક્રોસ કરો ત્યારે જઈને તમને પ્રેગ્નન્સી મળે. બધામાં તમે બધામાં આપણે એટલે બધામાં ક્યાંક ને ક્યાંક તો પ્રોબ્લેમ આવવાનો છે, કારણ કે પેશન્ટ જ્યારે આઈવીએફમાં આવ્યું છે મતલબ બધી જ વસ્તુ ટ્રાય કર્યા પછી આવ્યું છે, એટલે ઓટોમેટિક સમથિંગ ક્યાંક તો કંઈક પ્રોબ્લેમ હશે તો જ આવ્યું હોય. કોઈક વસ્તુમાં તો નબળી વસ્તુ હશે જ. આમાં તમને આઈવીએફમાં શું છે, એકચ્યુઅલી તમને ખબર પડે કે ફોલ્ટ ક્યાં છે. નોર્મલ નેચરલી કરતા સોનોગ્રાફી કરીએ, સોનોગ્રાફીમાં અંડ બને છે દેખાય, બીજ છે કે નહીં ના દેખાય, એ તો બહાર કાઢો તો જ દેખાય. એ તો 100x ઝૂમ માઇક્રોસ્કોપ ઝૂમ કરીને જોઈએ તો જ ખબર પડે. હવે ફલિનીકરણ પોતાની રીતે થાય છે કે નથી થતું એ તો આપણે ખબર જ નથી. એમ્બ્રિયો ડેવલપ થાય છે કે નથી થતું એ તો ખબર જ નથી. તો આપણે બહાર કાઢ્યું ખબર પડશે ત્યારે ખબર પડશે શું છે.
એટલે 100% તો પોસિબિલિટી જ નથી. આઈવીએફમાં તમારે બધું જ કર્યા પછી 40થી ઓલ ઓવર વર્લ્ડ 25થી 30%, 35% એ લોકો કહેતા હોય, 40 to 50% ઓફ આઈવીએફમાં સક્સેસ રેટ મળતો હોય છે. હવે સર, આ જે પ્રોસેસ છે, આખી જે આઈવીએફની પ્રોસેસ, એ કોઈ સરકારી દવાખાનામાં કે એવી જગ્યાએ કોઈ ઉપલબ્ધ છે કે કોઈ એવો સામાન્ય વ્યક્તિ છે જે બહુ ખર્ચાળ પદ્ધતિ અપનાવી શકે એમ નથી, કે આયુષ્માન કાર્ડ કે માતૃત્વ કાર્ડ કે એના અંડર આ પ્રોસેસ? આ વસ્તુ આઈવીએફની ટ્રીટમેન્ટ આપણે ગવર્મેન્ટના કોઈ બી સ્કીમ અંડર નથી આવતી. આખા વર્લ્ડ વાઇડમાં ઇવન આઈવીએફની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ ઇવન ઇન્સ્યોરન્સમાં પણ કવર નથી થતી. કારણ કે આ બધી ટ્રીટમેન્ટ કેવી છે, એ વારંવાર ચાલવાની છે. આ લોકો કોઈ બી આયુષ્માન કાર્ડ હોય કે જે ઇન્સ્યોરન્સ કંપનીના કે જે અંડર કરતા, એ લોકો યુઝ્યુઅલી વન ટાઈમ જે તમારી ડિઝીઝ છે એનું કવર થતું હોય. ઇન્ફર્ટિલિટી તો કેવું છે કે એ મેં જેમ કીધું એમ, હવે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યું, એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પ્રેગ્નન્સીને, તો એ રિપીટ આવશે. તો રિપીટ તો તમારી સાયકલ્સનો કોસ્ટ લાંબો થઈ જાય. એટલે એ લોકો કોઈ બી જગ્યાએ કવર નથી કરતું. પણ બધા અમુક સેન્ટર્સમાં કે અમુક હોસ્પિટલ્સમાં એ લોકો પોતાની રીતે એવી રીતે સંસ્થા સાથે કોઈ એટેચ હોય કે જે ગરીબ લોકોને હેલ્પ કરતા હોય, કે ઘણી વખત એ લોકો 0% લોન ઉપર ઈએમઆઈ ઉપર આપતા હોય ઓપ્શન્સ ને, એવા બધા અલગ અલગ ઓપ્શન્સ. પણ એ બધા કેવા છે કે આઈવીએફ સેન્ટર્સ પોતપોતાની રીતે જ કરતા હોય છે, જે પોતાના નિયમ પ્રમાણે. જેમ કે અમદાવાદમાં છે કે સિવિલ હોસ્પિટલમાં આઈવીએફ ટ્રીટમેન્ટ મળે છે. સિવિલ હોસ્પિટલમાં આઈકેડીમાં છે, ડૉક્ટર વિનીત મિશ્રાના અંડરમાં ચાલે છે ત્યાં આઈવીએફ સેન્ટર. પણ એ બહુ રેર છે. એટલે રેર ઇન ધ સેન્સ કે બધી જ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી. અમુક જગ્યાએ ઉપલબ્ધ છે. પણ બાકી મેજરલી, કારણ કે શું કે આમાં ઇન્જેક્શનનો ખર્ચો જ ઘણો હોય, પ્લસ આનું જે મેં તમને કીધું એ પ્રોસિજર છે, એના બધા મીડિયાઝ, એની હરેક વસ્તુ, એ કારણ કે તમારે એ એન્વાયરમેન્ટ જે બોડીની અંદર છે એ એન્વાયરમેન્ટ તમને બહાર ક્રિએટ કરીને રાખવું પડે. એટલે એ જે બધી વસ્તુઓ છે એ બધું એટલી ખર્ચાળ હોય છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ મેન્ટેન એવરીથિંગ. એટલે કોસ્ટ બહુ વધી જતી હોય. એટલે મેડિકલ સાયન્સે પ્રગતિ કરી છે. કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન છે જ, પણ એ સમયે ડોક્ટરની યોગ્ય સલાહ અને કઈ પદ્ધતિ, કઈ પ્રોસેસ તમારા શરીરને અનુકૂળ છે, એક્ઝેક્ટલી, એ વધુ મહત્વનું છે. બહુ જ. કારણ કે આમાં કેવું છે કે તમે ઇન્ફર્ટિલિટી છે તો તમને એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે, ફિમેલમાં છે, મેલમાં છે, તો કેટલા અંશ સુધી છે. હવે ઘણાને એટલું હોય કે ભાઈ ડાયગ્નોઝ થયું તો એને ડાયરેક્ટલી આઈવીએફની જ ટ્રીટમેન્ટની જરૂર છે. પહેલાં બે જે સ્ટેપ છે એ કદાચ બાયપાસ કરીને સીધું જવું જોઈએ. એ લોકોને એમ લાગે કે સર ડાયરેક્ટલી આઈવીએફ કહે છે. ઘણાને આઈવીએફની જરૂર નથી હોતી, પહેલાં બે સ્ટેપમાં જ થઈ જાય. બધાનું અલગ અલગ હોય. એટલે ડાયગ્નોઝ એકચ્યુઅલી એક્યુરેટ ને કરેક્ટ ડાયગ્નોઝ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એના રિલેટેડ આપણે ટ્રીટમેન્ટ થાય તો રિઝલ્ટ ફાસ્ટર ને બેટર મળે. એટલે સર, આપણે જે આગળ વાત કરી કે શ્રોતા મિત્રોના અમુક પ્રશ્નો હોય કે જે જાણવા માંગતા હોય, તો એક વોઇસ મેસેજ મળ્યો છે, બીજા 3 પ્રશ્નો મળ્યા છે, તો આપણે એ સાંભળી લઈએ કે આપણા શ્રોતા મિત્ર કંઈ પૂછવા માંગે છે આપને. મારી ઉંમર છે ને ડૉક્ટર સાહેબ, એ 38 વર્ષ છે. મારે 14 વર્ષનો એક દીકરો છે. હવે મને એક સમસ્યા છે કે મને છે ને ક્યારેક પગની પેની છે ને એ ખૂબ જ દુખે છે. ક્યારેક તો એટલી હદે દુખે છે ને કે હું પેઇન કિલર લેવા માટે મજબૂર થઈ જાઉં છું. મારું વજન બી એટલો નથી, મારું બધી વસ્તુ રેગ્યુલર છે, હું નિયમિત વોક જાઉં છું, કસરત બધું મારું બરાબર છે. છતાં પણ એક આ પ્રશ્નનું નિરાકરણ શું હશે એ એક મને જાણવું છે. તો કૃપા કરી ડૉક્ટર સાહેબ જણાવવા વિનંતી. પેનીનો દુખાવો છે એ યુઝ્યુઅલી એ કોઈ હોર્મોન રિલેટેડ કે એના રિલેટેડ નથી જોવા મળતો. તો આના માટે તો આપણે શું છે કે બેઝિકલી ઓર્થોપેડિક સર્જન જે હોય એનો કન્સલ્ટ કરો વધારે યોગ્ય છે, હિતાવર છે. કારણ કે એ લોકોને હવે એ વસ્તુ ઘણી વખત ટેન્ડન્સ, જે આપણે પેનીમાં શું છે કે નાના ઘણા બધા 10 બોન્સ આવે. હવે એના જે જોઈન્ટ કરતા ટેન્ડન્સ હોય કે ટેન્ડન ખેંચાઈ ગયું છે, ટેન્ડનમાં કંઈ તકલીફ છે, કે એના સૂજનના કારણે છે, કે આપણે એવું લાગતું હોય કે બધું બરાબર છે, પણ ઘણી વખત નાનું હેરલાઇન ફ્રેક્ચર જેવું પણ હોય ને આપણે એવું થાય બહુ દુખતું નથી તો આપણે ઇગ્નોર પણ કરતા હોઈએ. એનો પહેલો તો કોઝ ફાઇન્ડ આઉટ કરવો પડે કે પેનીનો કોઝ એના માટે છે. એનામાં તો આઈ થિંક ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરીએ. આપણે ભુજમાં ઘણા બધા સારા ઓર્થોપેડિક સર્જન છે જેને એ લોકો કન્સલ્ટ કરી શકે. એના ગાઈડન્સ હેઠળ જો એ લોકો કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરે તો આઈ થિંક બેટર ઓપ્શન છે. ડૉક્ટર સાહેબ, બીજો એક પ્રશ્ન છે અને એ કહે છે કે મારી એજ 38 વર્ષની છે, પીરિયડ રેગ્યુલર છે, પણ મારે જ્યારે પીરિયડનો ટાઈમ આવે ત્યારે 1 વીક પહેલાં સતત બેચેની જેવું રહ્યા કરે, સતત ગુસ્સો આવ્યા કરે. એનું રીઝન હોર્મોનલ ચેન્જીસ હોઈ શકે કે બીજું કાંઈ હોય, અને તેનો ઉપાય શું એ જણાવવા વિનંતી. અને ખાસ લખે છે કે હું નિયમિત વોકિંગ અને યોગા પણ કરું છું, તો એ લાભકારક ખરા? એ તો હંમેશા માટે આપણે જે એક્સરસાઇઝ વસ્તુ છે તો આપણા બોડી માટે લાભકારક છે જ, પણ વોકિંગ અને એક્સરસાઇઝ ઇઝ નોટ રિલેટેડ ટુ હોર્મોનલ. હવે તમે જેમ કીધું કે 38 ઉંમર છે ને આ જે સિમ્ટમ્સ છે, આ વન ઓફ આપણે જે લાસ્ટ ટાઈમ તમને યાદ હતું આપણે મેનોપોઝલ, આ પેરીમેનોપોઝલ કહેવાય. એટલે મેનોપોઝ હવે સ્ટાર્ટ થયું છે, અપ્રોચના અંશ પર છે. એટલે એમને આ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ, હોર્મોનલ ચેન્જીસના કારણે આવા મૂડ સ્વિંગ્સ છે કે આ બધા એ પોતે ફીલ કરી શકે છે. જો સિમ્ટમ્સ
બેરેબલ હોય, ચીડચીડો સ્વભાવ થાય પણ ચાલે, આમ બાકી ઘરવાળાને કે બીજે કંઈ વાંધો ના આવતો હોય, પણ તમારા રેગ્યુલર લાઈફમાં જો બહુ પ્રોબ્લેમ કરવા માંડે તો આનામાં અમે હોર્મોનલ થેરાપી બહારથી આપતા હોય કે જે મેનોપોઝના કારણે જે હોર્મોન્સ ડાઉન થતા જે આ રિસ્પોન્સિબલ છે આ વસ્તુ માટે, તો એ આપણે બહારથી આપીએ તાકી એની અણુપ ના થાય, એટલે આ સિમ્ટમ્સ સબસાઇડ થાય. એ ટ્રીટમેન્ટ ઘણી વખત અમુક વખતે બેટર થઈ જાય, પછી તમે વળી સ્ટોપ કરીને વળી પાછું જ્યારે સિમ્ટમ્સ લાગે ત્યારે કન્ટિન્યુ કરી શકો, એવી બ્રેકમાં લઈ શકાય. પણ હોર્મોનલ થેરાપી આપીએ તો થોડું રિઝલ્ટ સારા મળે. હવે એક બીજો પ્રશ્ન છે. મારી ઉંમર 40 વર્ષની છે. મને સફેદ પાણી પડવાની સમસ્યા છે. કોઈ વાર મહેનતનું કામ કરવાથી એટલું બધું સફેદ પાણી પડે છે કે કપડાં ભીના થઈ જાય છે અને સેનેટરી પેડ યુઝ કરવા પડે છે અને તેના લીધે એ ભાગમાં લાલ ચાઠા જેવું થઈ જાય છે, ઇન્ફેક્શન થઈ જાય છે. તો આનું શું કારણ હોઈ શકે? જે પ્રમાણે પ્રશ્ન છે એ પ્રમાણે બે વસ્તુ. પહેલે તો આપણે સફેદ પાણી શાના કારણે પડે છે એ જાણવું જરૂરી છે. ઘણી વખત શું હોય, ગર્ભાશયનું જે મુખ હોય ત્યાં ચાંદીનો ભાગ હોય કે પછી એના કારણે થોડું નોર્મલ સફેદ પાણી આવું એ નોર્મલ છે. જેમ કીધું કે સેનિટરી પેડ યુઝ કરવું પડે એ એક્સેસિવ છે, એટલે એનો રીઝન ફાઇન્ડ આઉટ કરવો બહુ જરૂરી કે શેના કારણે છે. ઘણી વખત મુખમાં ચાંદી છે એવું કંઈ પણ દેખાય કે એવી તકલીફ હોય તો બી તમને સફેદ પાણી વધારે પડે. ઘણી વખત ફંગલ ઇન્ફેક્શન કે એવું થયું હોય તો બી સફેદ પાણી વધારે પડે. તો પહેલે તો એનો કોઝ ફાઇન્ડ આઉટ કરી એનો ટ્રીટમેન્ટ એ પ્રમાણેની આગળ ટ્રીટમેન્ટ એડવાઇસ કરાય. બીજું કે લાલ ચાઠાને થઈ જાય છે, ઇન્ફેક્શન થાય, તો ઘણી વખત જે સેનિટરી પેડ્સ યુઝ કરે છે એનાથી બી કદાચ એમને જે કંપની કે જે યુઝ કરતા હોય એ કદાચ એમને સજતા ન હોય, દે કેન ચેન્જ ધ કંપની, અલગ ટાઈપના કે બીજું કંઈ યુઝ કરી શકીએ ને. પણ એમાં પણ વિધાઉટ કન્સલ્ટેશન દવા લેવી હિતાવર નથી, એટલે એક વખત બતાવી જોઈએ. કારણ કે એમાં કેવું છે, તમે બતાવો, ડૉક્ટર જોવે, ડાયગ્નોઝ થાય ને એના પ્રમાણે ટ્રીટમેન્ટ લો તો તમારે જલ્દી અને ફાસ્ટર રિઝલ્ટ મળે. ત્યાર પછી એક બીજો પ્રશ્ન છે કે મારી ઉંમર 45 વર્ષની છે અને મને યુરિનની તકલીફ છે. ઉધરસ આવે કે છીંક આવે તો યુરિન લીક થઈ જાય છે અને કપડાં ભીના થઈ જાય એટલી હદ સુધી યુરિન નીકળે છે. તો આ કોઈ બીમારી છે કે તેના માટે કોઈ દવા લઈ શકાય, એવું તમે કંઈ સજેસ્ટ કરી શકો? હા, આ બેઝિકલી છે ને યુરિનરી ઇન્કોન્ટિનન્સનું એક્ઝામ્પલ છે. યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે કે જે પેશાબને જે આપણે યુરેથ્રા કહીએ કે આપણે પેશાબની કોથળી છે અને ત્યાંથી જે બારે આવે એના જે સ્નાયુ હોય કે જે પેશાબ રોકી શકે, એ ઉંમર થતાં થતાં એ સ્નાયુ નબળા પડે. હવે એના કારણે શું છે કે આ સ્ટ્રેસ, ઉધરસ આવી એટલે ત્યાં વજન આવ્યો કે તમે વાંકા વળો તો વજન આવે, તો એના કારણે એ નબળા થાય તો એ યુરેથ્રા થોડું ઓપન થઈ જાય અને લીક થઈ જાય. તો યુઝ્યુઅલી ટિપિકલ કેસ ઓફ યુરિનરી ઇન્કોન્ટિનન્સ. આનામાં કેવું છે કે ઘણી વખત સ્નાયુને સ્ટ્રોંગ કરવા માટે મેડિકેશન્સ આવતી હોય, એનાથી એ ટ્રાય કરીને લઈ શકાય. એનાથી જો આપણું ઇમ્પ્રુવમેન્ટ મળે તો વેલ એન્ડ ગુડ, ન મળે તો સર્જિકલી આને જે કરેક્શન આવતું એને બહારથી મેશ બેસાડીને સપોર્ટ આપીએ તો પછી તમારો આ જે પ્રશ્ન છે, સમસ્યા છે એ સોલ્વ થઈ જાય. પણ ઇટ ઇઝ અ સોલ્વેબલ થિંગ, ઇટ્સ નોટ બહુ મોટું મેજર. તકલીફ તો છે, સામાન્ય ના, ને ડોક્ટરનું કન્સલ્ટ કરવું જરૂરી છે. એ કેવું છે કે ઉંમર જતા જતા જેમ કે આપણે વીક થઈએ, આપણા મસલ્સ વીક થાય, એવી રીતે બોડીમાં અલગ અલગ એમના જે પેશાબની કોથળી છે એના બી સ્નાયુ વીક પડે. તો એ વીક પડે એના કારણે આપણે આ સમસ્યા ઊભી થતી હોય. પણ બધાને ના થાય, પણ કોઈકને જેને થાય, હવે જેમ કે કંઈક જરા બી કામ કરે ને જો લીક થતું હોય તો કન્સલ્ટ કરીને એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, ઇગ્નોર ના કરે. એટલે ડૉક્ટર સાહેબ, આજે આપણે વાત કરી સ્ત્રીના શારીરિક આખા સ્ટ્રક્ચરની, એના બાંધાની અને તેને લગતી બીમારીઓની. અને અમુક સમયે અમુક પ્રકારની બીમારીઓ થાય છે, જો યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેવામાં આવે તેને નિવારી પણ શકાય છે. અને પણ જો વધુ મોડું કરવામાં આવે તો આ પરિસ્થિતિ બગડી પણ શકે છે. મેડિકલ સાયન્સમાં એવા ઘણા બધા ચેન્જીસ થયા છે અને ડેવલપમેન્ટ થયા છે કે જેના લીધે હવે કોઈ સમસ્યા નથી રહી, તેનું નિવારણ છે જ. તો એના માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી અને યોગ્ય સમયે માર્ગદર્શન મેળવવું જરૂરી બને છે. અંતમાં ડૉક્ટર સાહેબ, કોઈ ખાસ એવી બાબત જે બહેનોને જણાવવા, ખાસ સંદેશ કે જે ધ્યાન રાખે તો આગળ જતા આવી કોઈ સમસ્યાઓ ન આવે? જ્યાં તમે જે વસ્તુ કીધી એ બહુ સાચી વસ્તુ છે કે હવે કેવું છે, આજના ટેકનોલોજીના યુગમાં અને હવે તમે કહો બધું તમારા ફિંગર ટીપ ઉપર છે. ઇવન તમે ગૂગલ કરો એટલે તમને બધી વસ્તુ ખબર પડી જાય કે આ વસ્તુ છે, આ વસ્તુ. આમાં કેવું છે કે ગૂગલ એક એવું સર્ચ એન્જિન છે જે તમને બધી જ વસ્તુ આપશે. તમે એક વર્ડ સર્ચ કરશો, મિસયુઆઈ સર્ચ કરો તો એ 50 વસ્તુ આપશે. એ 50 વસ્તુ તમારા બોડીને અનુકૂળ છે કે તમારે જરૂર છે એવું નથી. અત્યારે બધું જ એટલું ઇઝીલી અવેલેબલ છે. નોલેજ, હાફ નોલેજ હોય, સમજ્યા વગરનું નોલેજ હોય, તો હવે ઘણી વખત એ પણ આપણને રોંગ સાઈડ ઉપર લઈ જાય. પછી આપણે એવું વિચારીએ કે આ કદાચ આ મારામાં હશે. તો ઘણી વખત એ બધું એક્સ્ટ્રીમ વસ્તુની જરૂર પણ ન હોય. વહેલું ડાયગ્નોઝ થાય અને ટાઈમલી ટ્રીટમેન્ટ થશે ને તો એમાં બેટર અને ફાસ્ટર રિઝલ્ટ મળે. તમે જેટલું મોડું કરશો પછતાવાનો વારો બી આવે, કદાચ આ વસ્તુ આ 3 વર્ષ પહેલાં કરીએ તો આપણે અત્યારે અહીંયા ના પહોંચ્યા. તો એવા બી કેસીસ થતા હોય છે. એટલે ભલે ગૂગલ ઉપર તમે સર્ચ કરો એ સારી વસ્તુ છે, નોલેજ લેવું સારું છે, પણ ડૉક્ટરને કન્સલ્ટ કરી અને તમારા માટે તમને શું એપ્લિકેબલ છે એ ફાઇન્ડ આઉટ કરીને એના ઉપર જો સાચી લાઈન અને રસ્તા ઉપર આપણે હાલીએ તો જે વસ્તુમાં જ્યાં ડેસ્ટિનેશન છે એ જલ્દી પહોંચશું.
તો ડૉક્ટર સાહેબ, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સુંદર માહિતી અમારી સાથે શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આરોગ્ય સેતુ. આજનો વિષય હતો નારી જીવન અને તેને લગતી બીમારીઓ. આપણી સાથે વાત કરી રહ્યા હતા ડોક્ટર માધવ હિરાણી, હિરાણી હોસ્પિટલ, ભુજ. કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા, નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.